જય શ્રી રામ. હર હર મહાદેવ. શરીર નિરોગી છે, શરીરમાં રોગ નથી. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. તો તમે સુખી છો. ધાર્મિક, સામાજિક, આર્થિક કર્જ નથી તો પણ તમે સુખી છો. મનુષ્ય તન મળેલા છે તો પરોપકાર કરો, ધર્મ માટે કરો, સમાજ માટે કરો, પ્રકૃતિ માટે કરો. શરીરમાં રોગ નથી, કર્જ નથી. સ્વદેશમાં રહો છો, આસપાસમાં રહો છો, જન્મભૂમિની આસપાસ રહો છો. રાત્રે સરસ નિદ્રા આવે, પવિત્ર માણસો સાથે મિત્રતા છે જે સંકટમાં કામ આવે. તો તમે સુખી છો. ભલે દિવસમાં અડધો રોટલા મળે, તમારા ઘરે મહેમાન આવતા હોય, લોકો આવતા હોય અને તમે મદદ કરી શકો તો તમે સુખી છો. અને મદદ ન કરી શકો, પ્રેમ આપો તો પણ તમે સુખી છો. ભલે ગરીબ છો, દિવસમાં અડધો રોટલો મળે, પણ દિવસભર ખૂબ ખાઓ, ખરાબ શબ્દ બોલો, झूठ ફરેબ કરો તો રાત્રે નિદ્રા ન આવે, અંદર ભય બેસી જાય. તમે ક્યારે નિર્ભય ન હોઈ શકો. સત્તા ઉપર હોય કે ખૂબ ધનવાન હોય કે ખૂબ મોટા આશ્રમ હોય, પણ ખરાબ કર્મ કરો તો અંદર તો ભય રહે. દરેક મનુષ્યને ભય રહે. ભય છે તો તમે સુખી નથી. પાપાચારથી દૂર રહો, સદાચાર સાથે રહો તો તમે સુખી છો. ભલે દિવસમાં અડધો રોટલો મળે. અને ખરાબ કર્મ કરીને બધું મળી જાવે જગતમાં, પત્ની, પુત્ર, ધન, દૌલત, પદ, પ્રતિષ્ઠા, પણ જીવનમાં સુખ ન મળી શકે, જીવનમાં શાંતિ ન મળી શકે, જીવનમાં કરુણા ન આવી શકે. ચીડચીડાપન આવે, ક્રોધ આવે, લોભ આવે, લાલચ આવે અને ઘરમાં અસભ્ય પુત્ર જન્મ લેવે.